અમદાવાદ સિવિલ હોસ્પિટલના નવા વર્ષમાં વધુ એક અંગદાન થયું છે. સિવિલ હોસ્પિટલમાં થયું 172મું અંગદાન. વાત કરીએ તો તારીખ 6 નવેમ્બરના રોજ દર્દીને અકસ્માત થતા માથાની ઈજાને કારણે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરાયા હતા. 1.5 વયના વ્યક્તિને સારવાર દરમિયાન સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ તારીખ 8 નવેમ્બરના રોજ બ્રેન ડેડ જાહેર કર્યા હતા. ત્યારબાદ સિવિલ હોસ્પિટલના ડોક્ટરો તેમજ જાણીતા સ્કિન સ્પેશિયાલિસ્ટ રેખાબેન સોલંકીના પ્રયાસોથી દર્દીના પરિવારજનો અંગદાન કરવા સંમત થયા હતા. અને આ અંગદાનથી સિવિલ હોસ્પિટલને સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ વધુમાં જણાવ્યું હતું કે દિલ્હી ખાતે 5 નવેમ્બરના રોજ યોજાયેલ 16મા FICCI એવોર્ડ સમારોહમાં ઓર્ગન ડોનેશનમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ સિવિલ હોસ્પિટલ અમદાવાદને નામાંકિત ક્રિકેટર કપિલ દેવના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો, જે સિવિલ હોસ્પિટલ તેમજ રાજ્યના આરોગ્ય માટે ખૂબ જ ગૌરવની વાત છે. આ અંગદાન થકી સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં કુલ 558 અંગોનું દાન મળેલ છે, જેના થકી 540 વ્યક્તિઓને જીવનદાન મળ્યું છે. આ અંગદાનથી દાનમાં મળેલ 2 કિડની તેમજ 1 લીવરને સિવિલ મેડિસિટી કેમ્પસના કિડની હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 310 કિડની, લીવર 149, 52 હૃદય, 30 ફેફસા, 9 સ્વાદુપિંડ, 2 નાના આંતરડા, 5 સ્કિન અને 116 આંખોનું દાન મળ્યું છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, અમદાવાદ.